તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો આશા રાખીએ છીએ મિત્રો કે મજામાં છો. તો મિત્રો આજે થઈ ગઈ છે આપણે આઠમ. તો આજે તમારા સાથે લઈને આપણે આવી ગયા છે ફરી એકવાર નવો વિડીયો આઠમનો. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. હમણાં દર્શન કરાવી દ્વારકાધીશના, કૃષ્ણ ભગવાનના. તો અત્યારે અમારા ગામમાં રથયાત્રા શરૂ થઈ ગઈ છે મિત્રો. આખા ગામમાં ફરશે કાનોડો મટકી ફોડવા આવી રહ્યો છે અત્યારે, અને મટકી પણ અમે બાંધી દીધી છે બધી અહીંયા. તો પેલા આપણે તમને બધાને દર્શન કરાવી, મંદિરે જઈ દર્શન કરાવવું પેલા, અને પછી આખી રથયાત્રા તમને બતાવું. તો આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. તો ચાલો પેલા દર્શન કરવા જઈએ. તો બનાવ્યો આપણા વિડીયોની અંદર. જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો જોઈ શકો છો મિત્રો, આપણી સાથે બધા મિત્રો આવી ગયા છે. તો પેલા આપણે મંદિરે જઈ દર્શન કરવા, અને ખાસ આપણા મનોજભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે વિડીયોમાં, આપણને વિડીયો બનાવવામાં મદદ કરશે. તો હાલો દોસ્તો, આપણે અત્યારે જન્માષ્ટમીમાં જવાનું છે, રેલીમાં રથયાત્રા છે. તો પેલા આપણે ભગવાનની મંદિરે જઈશું, મંદિરની આપણે દર્શન કરશું. પેલા દર્શન કરાવી તમને બધાને, ત્યાં સુધી આપણે વિડીયોની અંદર બનાવી રહ્યો. પછી આપણે રથયાત્રા આખી લેવાની છે, બનાવી રહ્યો આપણે વિડીયોની અંદર. ચાલો પેલા દર્શન કરાવી દઈએ. આ મસ્તી બાંધેલી છે આ ભાઈને. ચાલો મિત્રો, આપણે મંદિર આવી ગયા છીએ. તો હાલો પેલા દર્શન કરી લઈએ. આ મંદિર છે આપણે. સરસ મજાનું શણગાર્યું છે મિત્રો. આ મિત્રો ત્યાં ચાલુ છે, એટલે બહારથી દર્શન કરી લઈએ, પછી પાછા રિટર્નમાં આવશે તો દર્શન કરાવશું. અત્યારે ચાલુ લાગ્યું છે. સરસ મજાની પાલકીમાં બેહરા છે કૃષ્ણ ભગવાનને, જોઈ શકો છો તમે. ચાલો આપણે પેલા રથયાત્રા નીકળી ગઈ છે, ચાલુ થઈ ગઈ છે, કાનોડો વહી ગયો છે મટકી ફોડવા. તો આપણે રથયાત્રામાં જોડાઈ જઈએ. તો બનાવી રહ્યો આપણા વિડીયોની અંદર. ચાલો તો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે રામજી મંદિરની અંદર. તો હાલો અહીંયા પણ આપણે દ્વારકાધીશના દર્શન કરી લઈએ પેલા. જોઈ શકો છો મિત્રો, આપણે રામજી મંદિર છે, કૃષ્ણ ભગવાનના પાલકીમાં બેહરા છે, જોઈ શકો છો તમે. દર્શન કરી લઈએ પેલા. તો મિત્રો આપણે આવી ગયા છે રામજી મંદિરે. તો આપણે કાળિયા ઠાકરના એટલે કે દ્વારકાધીશ ભગવાનના દર્શન કર્યા છે, રામચંદ્ર ભગવાનના. એટલે કે આપણે આજે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે, એટલે માટે પાણી પણ તૈયાર થઈ ગયું છે. ત્યારે રથયાત્રા પણ શરૂ થઈ ગઈ છે. તો આપણે રથયાત્રામાં જઈશું ને દર્શન કરી બધા મિત્રો આદિન જવાના થઈને આપણે કૃષ્ણ ભગવાનની રથયાત્રામાં જઈશું. રથયાત્રામાં અમે મળશું પાછા, બને રહેજો અમારા વખતની. મિત્રો જોઈ શકો છો, આપણે કૃષ્ણ ભગવાનને પેલા બધા કાપી છે.